ગુડ મોર્નિંગ ગાઈસ. આજે અમારે જવાનું છે મેરેજમાં. તો ડે 67માં તમારું સ્વાગત છે. સવારે જલ્દીથી ઉઠીને હું ને મમ્મી થઈ ગયા રેડી. પણ મમ્મી તો થઈ ગઈ, પણ મને એટલી બધી વાર લાગી કે શું કહું, શું પહેરવું શું ના પહેરવું, ઉપરથી પાછું વાળનું ટેન્શન. તૈયાર થઈને મેં કરી લીધું રેપિડો અને હું ને મમ્મી પહોંચી ગયા બસ સ્ટેશન. અહીંયા તો જોઈને લાગે છે 26 જાન્યુઆરીની તૈયારી જોરદાર ચાલી રહી છે. તમારે ત્યાં કેવી ચાલી રહી છે કમેન્ટ જરૂરથી કરજો. મને પણ એકાદ વસ્તુ ગમી ગઈ હતી, પણ એ લેવા માટે ટાઈમ નહોતો, કેમ કે બસનો બી ટાઈમ થઈ ગયો હતો. બસમાં બેસીને અમે પહોંચી ગયા હતા આણંદ, અને આ છે મારી ફેવરેટ જગ્યા. પછી શું, વાળની હાલત તો એટલી ખરાબ થઈ ગઈ હતી, એટલે મેં જઈને કરી લીધા વાળને સરખા. મારા વાળ હંમેશા ખુલ્લા જ હોય છે, પણ આજે કંઈક મન થયું અલગ કરવાનું, એટલે મેં વાળી લીધો ચોટલો. ઘણા બધા રિલેટિવ્સને મળ્યા, ઘણા બધા ફ્રેન્ડ્સને મળ્યા, બહુ બધી વાતો કરી અને મસ્ત મજાનું ડિનર કરીને અમે લોકો નીકળી ગયા હતા પાછા આવવા માટે. આટલું બધું જમ્યા પછી પણ ભાર્ગવને કંઈક સ્વીટ ખાવું હતું, એટલે હું એને લઈ ગઈ ઉત્સવ. ઉત્સવની હોટ બ્રાઉની મારી ફેવરેટ છે, એટલે મેં તો લઈ લીધી મારી હોટ બ્રાઉની, અને ભાર્ગવે લઈ લીધું બદામ શેક, કેમ કે એને બદામ શેક બહુ જ ગમે છે. તો કંઈ નહીં, કાલના બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.